તો અંકલેશ્વરના મામલતદારના દંડ મુદ્દે અંકલેશ્વર મામલતદારે પ્રતિક્રિયા આપી છે। ત્યારે જાહેર માહિતી અધિનિયમ હેઠળ સમયસર માહિતી ન આપવા બદલ થયો હતો દંડ। ત્યારે ગુજરાત માહિતી આયોગે મામલતદારને ફટકાર્યો હતો દંડ। ત્યારે દંડની રકમ યોગ્ય સમયમાં ન ભરે તો પગારમાંથી કાપવાનો હુકમ કરવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે અંકલેશ્વરમાં મામલતદારના દંડના મુદ્દે અંકલેશ્વર મામલતદારે પ્રતિક્રિયા આપી, જેમાં જાહેર માહિતી અધિનિયમ હેઠળ સમયસર માહિતી ન આપવા બદલ કરાયો છે દંડ। ત્યારે ગુજરાત માહિતી આયોગે મામલતદારને દંડ ફટકાર્યો હતો। ત્યારે દંડની રકમ યોગ્ય સમયમાં ન ભરે તો પગારમાંથી કાપવાનો હુકમ કરવામાં આવ્યો છે। તારીખ 28/2/2025 રોજ માનનીય મુખ્ય માહિતી કમિશનર ગાંધીનગર સાહેબ દ્વારા આરટીઆઈ અરજદાર શ્રી હસમુખભાઈ બેજરભાઈ પરમાર રહેવાસી માંડવાની અરજી બાબતે અમને ₹15,000નો દંડ કરવામાં આવેલ છે। સદર અરજી અરજદારે મૂળ ખાણ ખનીજ વિભાગ ભરૂચને કરેલ હતી। તે અરજી પ્રાંત અધિકારી શ્રી સાહેબ અંકલેશ્વરને મોકલવામાં આવી હતી અને આ પ્રાંત અધિકારી અંકલેશ્વર સાહેબ દ્વારા અરજદારશ્રીને સીધો જવાબ આપી અને મામલતદારશ્રી અંકલેશ્વર પાસેથી સુનાવણીની જે પત્રો હતા તેની બદલણી કરવાની વાત હતી, પરંતુ આ બાબતની તારીખ 27/2/2025ના રોજ માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ ગાંધીનગર દ્વારા જે સુનાવણી રાખવામાં આવી હતી, આ દલીલો અમે કરવા છતાં પણ અમારી દલીલો ગ્રાહ્ય રાખી ન હતી, જેથી માનનીય મુખ્ય માહિતી કમિશનર શ્રી ગાંધીનગર સાહેબના હુકમ સામે અમે નામદાર હાઈકોર્ટમાં અપીલ કરનાર છે। વધુમાં જણાવ્યું કે આ અરજદારશ્રી બીપીએલ કાર્ડ ધારક હોવાથી ભરૂચ જિલ્લાની જુદી જુદી કચેરીઓમાંથી માહિતી માંગતા હોય છે અને તેઓ પોતાના અંગત કામને માહિતી હોતી નથી, પરંતુ તેઓ આ વિવિધ પ્રકારની અરજીઓ કરવા ટેવાયેલા જણાય છે।